વેલકમ બેક। તો આજનો બુધવાર ગોઝારો સાબિત થયો છે। બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો કલાકે ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું હતું। 24 એપ્રિલ 2023 રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। 24 કલાકે સ્થિતિ દર્શાવ્યા બાદ તંત્ર સમારકામ કરી અને સંતોષ માન્યો હતો। જો તંત્રએ સમયસર પગલાં લીધા હોત તો ઘટના ટળી શકી। નફ્ફટ તંત્રને જાણે દેખાતું નથી, તેવો ઘાટ સર્જાયો છે, સંભળાતું નથી અને તેઓ કદાચ કંઈ જોવા પણ માંગતા નથી। એટલે જ તો આવી દુર્ઘટનાઓ બને છે અને અનેક પરિવારો ઉજળે છે, પણ તંત્રને તો કંઈ ફેર પડતો નથી। તો આ જે ઘટના સામે આવી છે, એક બાદ એક આવી ઘટના જે છે તે તંત્રની પોલ ખોલી રહી છે। 26 એપ્રિલ 2023 ઝી 24 કલાકે ચેક કર્યું હતું। તંત્રએ માત્ર સમારકામ કરી હર્ષ વ્યક્ત કર્યો હતો। ત્યાર બાદ હાલના સમયમાં પણ સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હતી। અનેકવાર રજૂઆત કરવામાં આવી। બ્રિજ જે છે તે દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। લોકોના જીવ જોખમાય, લોકો મોતને ભેટે, ત્યાર પરિવાર તેને આજીજી કરે કે અમને ન્યાય આપો। કારમાં જે શોકમગ્ન માહોલ છે તેને દેખાય ત્યારબાદ તંત્ર કહે છે કે હવે તપાસના આદેશ આપ્યા છે। તો આ અનેક દુર્ઘટનાઓ જે છે પરંતુ તંત્ર જાગતી નથી।